અમદાવાદ શહેરના સૌથી પોશ ગણાતા પાલડી વિસ્તારમાં આવેલો જલારામ અંડરપાસ તેના સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયા છે અને ફોટાની અંદર કહેવાય રહ્યું છે કે જે અંડરપાસ છે તે અંડરપાસનું જે મુખ્ય આરસીસી સ્લેબ છે તેમાં ક્યાંક ગાબડા પડ્યા છે અને પોપડા પડ્યા છે। હું અમારા કેમેરામેન દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। જલારામ અંડરપાસનો એક ભાગ છે કે જેમાં જે બ્રિજ છે, બ્રિજનો જે ભાગ છે તેના પોપડા છે તે ઉખડી રહ્યા છે અને સાથે જ લટકતું મોત દેખાઈ રહ્યું છે। અહીંથી હજારો વાહન ચાલકો પસાર થાય છે। આ મુખ્ય રોડ છે, મુખ્ય અંડરપાસ છે અને તેની અંદર આ લટકતું મોત દેખાઈ રહ્યું છે। હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું અને આ જે અંડરપાસ છે તે બન્યો હજી માત્ર વર્ષો થયા છે, એટલે 2 વર્ષ જ થયા છે, તેમ છતાં પણ આ હાલત થઈ ગઈ છે। હજુ પણ આ જે અંડરપાસ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કહી શકાય કે ગુજરાત રેલવે કોર્પોરેશન એટલે મેટ્રો દ્વારા આખો આ જે અંડરપાસ છે અને જે બનાવવામાં આવ્યો છે। આપ દેખો પાલડી ગામ જે ઉપર બીઆરટીએસ એએમટી જે મેટ્રો છે એ મેટ્રોનું તમે સ્ટેશન પણ દેખાઈ રહ્યું છે। હજુ પણ એક ભવ્ય વાસ્તવિકતા દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું। હું અંડરપાસમાંથી પસાર થઈ રહ્યો છું મારા કેમેરામેન સાથે અને હું ક્યાં આપ જોઈ શકો છો કે આખો આ જે રોડ છે તે આખો આરસીસીનો રોડ બનાવવામાં આવ્યો છે અંડરપાસની અંદર, પરંતુ અહીં ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે અને એ ગાબડા છુપાવવાનો પ્રયાસ પણ અહીં કરવામાં આવી રહ્યો છે। જે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી શકો છો, હું આગળ જઈ રહ્યો છું અને મારા કેમેરામેનને પણ આગળ લઈ રહ્યો છું। દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, અમદાવાદ શહેરનો જે અંડરપાસ છે એ અંડરપાસની અંદર આ ભ્રષ્ટાચારના ગાબડા, ભ્રષ્ટાચારનો ડામર જોવા મળી રહ્યો છે। આ શબ્દ એટલા માટે વાપરી રહ્યો છું, આપ જોઈ શકો છો અહીં પણ એક સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થયો હતો કે આજે આખો આરસીસીનો જે રોડ છે એ આરસીસી રોડની અંદર અહીં જ્યાં સળિયા છે એ સળિયા બહાર આવી ગયા છે। આપ જોઈ શકો છો કે આરસીસી રોડ ઉપર અહીં ડામરનું કામ કર્યું છે, એટલે જેવો ફોટો વાયરલ થયો સોશિયલ મીડિયામાં ત્યાં જ મહાનગરપાલિકા જાગ્યું, તંત્ર જાગ્યું અને તંત્ર અહીં પહોંચી ગયું અને જે ભ્રષ્ટાચાર છે, જે ગેરરીતિ થઈ હતી તેને ડામરના માધ્યમથી ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે। એટલે કાળો ડામર કદાચ આ ભ્રષ્ટાચાર નહીં દબાવી શકે અને તે ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે કે અહીંથી આપ જો હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ, આ ડામર હજુ તાજો જ છે। આ જોઈ શકો છો, આ ડામર હજી રાતે જ લાગ્યો છે। આ ડામર એટલે આ ડામર હમણાં જ લાગ્યો છે આરસીસી રોડ ઉપર ડામર, કારણ કે નીચે છે એ જે સળિયા છે, મુખ્ય સળિયા છે તે બહાર આવી ગયા છે અને વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે। અને આજે હું ઊભો છું, ફરી કહી રહ્યો છું, જ્યાં હું ઊભો છું એ અમદાવાદ શહેરના પાલડી વિસ્તારના જલારામ અંડરપાસની નીચે ઊભો છું, જ્યાંથી પાલડી ગામની જે આખી મેટ્રો છે, મેટ્રો જો પસાર થઈ રહી છે, આખી મેટ્રો પસાર થઈ રહી છે તેની નીચે બનેલો આ અંડરપાસ છે। આની પહેલાં પણ અનેક વખત વિવાદોમાં આ અંડરપાસ રહેલો છે। જ્યારે પણ બન્યું હતું ત્યારે પણ તે ડિઝાઇનને લઈને પણ વિવાદ થયો હતો। આખરે આ બ્રિજ અંડરપાસ બની ગયો છે, તેમ છતાં પણ આજે તેનો ભ્રષ્ટાચાર છે તેના પોપડા છે તે બહાર અહીં દેખાઈ રહ્યા છે અને સાથે જ ડામરની નીચે આરસીસી ઉપર ડામરની નીચે જે સળિયાઓ બહાર આવી ગયા છે તેનો ભ્રષ્ટાચાર અહીં બહાર ફરી વખત ખુલીને બહાર આવ્યો છે। જવાબદારી કોણ લેશે, એએમસી અથવા મેટ્રો, તે સૌથી મોટો સવાલ છે। કેમેરામેન હરીશ શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।